નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરા ભાપડી રોડ પરથી એસઓજી બનાસકાંઠાની ટીમે ડીઆઈ ગાડીમાંથી માદક પદાર્થ અફીણનો 954 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે, જેઓને સફળતા મળી છે, જેની કિંમત 23,850 અને ડીઆઈ ગાડી મળીને 1,29,980નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક ઇસમને પણ દબોચી લેવાયો છે। થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એનડીપીએસનો ગુનો દાખલ થયેલ છે। એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે, તેથી તેની વોચમાં રાખે અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે। 954 ગ્રામ જેટલું અફીણ છે। કુલ 1,29,000નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે। અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે। એના રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે, એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે।